દર વર્ષે હોળિકા દહનની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે લોકો, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવી રહી છે। આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60,000 કિલો ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યા છે। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન થાય છે। પરંતુ આ વખતે ઘણા સ્થળોએ હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ઠનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત પાંજરાપોળ દ્વારા વૈદિક હોળીની ઉજવણીમાં મોટો સહયોગ આપવામાં આવી રહ્યો છે। પાંજરાપોળ દ્વારા 60 ટન એટલે કે 60,000 કિલોગ્રામ જેટલી ગૌકાષ્ઠ તૈયાર કરવામાં આવી છે। આ ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાષ્ઠ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌકાષ્ઠ તૈયાર કરાય છે, જેને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી છે। વૈદિક હોળી એટલે મેં આપને કહ્યું એમ જનરલી જે પરંપરા મુજબ ખરેખર તો અત્યાર સુધી લાકડું હતું ને આપણી પાસે બીજો ઓપ્શન જ્યાં સુધી નહીં હતો, પણ હવે આપણને ખબર પડી કે ખરેખર જો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ જો ગોબર સ્ટીકનો અથવા છાણનો આપણે ઉપયોગ કરશું એટલું વધારે વાતાવરણ શુદ્ધ થશે। વૈદિક હોળી ગાયના છાણની સ્ટીકની ખરીદી કરનાર લોકોનું પણ માનવું છે કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે। આ સ્ટીકની ખરીદીથી પર્યાવરણનું તો જતન થશે જ, સાથે અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકાશે। વર્ષો પહેલા આપણે ગોબરના છાણ ઉપલા એનો જ ઉપયોગ ગામડામાં થતો વૈદિક પરંપરા મુજબ, પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરીકરણ થવાથી લાકડાઓ તરફ લોકો વળ્યા અને નવી વસ્તુઓ એની અંદર નાખતા થયા હોળીની અંદર। પરંતુ સૌથી પવિત્ર અને સારી વસ્તુ એ જ છે કે ગાયના ગોબરની હોળીનું પ્રાગટ્ય એ સૌથી મહત્વનું છે। એટલે શહેરોમાં પણ ગાય તરફ વળ્યા છીએ, ગાયના ગોબરની સ્ટીકનો ઉપયોગ કરી રહ્યા છીએ। એ સૌથી સારામાં સારું છે। સીધું પર્યાવરણનું જતન થાય, ગાયોની રક્ષા થાય, એની સાથે જોડાવા માટેના આપણા બધાના પ્રયત્નો હોવા જોઈએ। જો વૈદિક સ્ટીકની કિંમતની વાત કરીએ તો હોળી માટે લોકો 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લાકડાની ખરીદી કરે છે। આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે। અમારે 5 વર્ષથી આ લઈ જાઉં છું અને બહુ સારું છે કે જેની પર્યાવરણમાં અને સારી એવી અસર રહે છે। લાકડાઓ બચી જાય છે અને ગાયોને સેવા મળે છે આ બાબતથી। ઘણા લોકો તો વર્ષોથી આ સ્ટીક દ્વારા વૈદિક હોળી ઉજવી રહ્યા છે, સાથે હવે તે લોકો અન્ય લોકોને પણ આ સ્ટીક ખરીદીને વૈદિક હોળીની ઉજવણી કરવા અને તરછોડાયેલી ગાયોની મદદ માટે પ્રેરિત કરી રહ્યા છે। સાહિલ જગતાપ, GSTV, સુરત।